આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીમાં પાલિકા અને બીઆઈના હોદ્દેદારો સાથે સુરત રેન્જના આઈજીએ ટ્રાફિક કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરી. શાળામાં સગીર બાળકો વાહનો લઈને આવે છે તે અંગે વાલીઓએ જાગૃત બનવું જરૂરી હોવાનું જણાવતા આઈજી પ્રેમવીરસિંહ. સુરત રેન્જના આઈજી પ્રેમવીરસિંહ વાર્ષિક ઇન્સ્પેક્શન લઈ વાપીની મુલાકાતે આવ્યા હતા. મુલાકાત દરમિયાન તેઓએ વાપીના સર્કિટ હાઉસ ખાતે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને વાપી નગરપાલિકા હોદ્દેદારો ઉદ્યોગકારો સાથે એક વિશેષ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં વાપી ટાઉન વિસ્તારમાં અને જીઆઈડીસી વિસ્તારમાં સીસીટીવી નેટવર્ક ઊભું કરવા, ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા, જિલ્લા જેલની સુવિધા ઊભી કરવા અને સાયબર ફ્રોડ જાગૃતિ અંગે રજૂઆત ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી. આ તમામ રજૂઆતોને ધ્યાને લઈ સુરત રેન્જ વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહે જણાવ્યું હતું કે આવનાર દિવસમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ પારડી, વાપી અને ડુંગરા વિસ્તારમાં 150 જેટલા સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરવામાં આવનાર છે, જેના થકી ગુનાખોરી પર અંકુશ લેવામાં સફળતા મળશે. એ જ રીતે ટ્રાફિકની સમસ્યા અંગે સ્થાનિક આગેવાનો સાથે સંકલન સાધી તેનું નિરાકરણ લાવશે. જિલ્લા જેલ અંગેની રજૂઆત સંદર્ભે આઈજીપીએ જણાવ્યું હતું કે જમીનની ઉપલબ્ધતા ના હોવાને કારણે વલસાડ જિલ્લાને પોતાની જિલ્લા જેલ મળી શકી નથી. આવનારા દિવસોમાં જમીનની વ્યવસ્થા થઈ શકે તો આ જિલ્લાને પણ પોતાની જિલ્લા જેલ મળી શકે છે, જે માટે હાલ પ્રયાસો ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મીડિયા સાથેની વાતચીતમાં આઈજીપીએ જણાવ્યું હતું કે જિલ્લામાં હાલ પોલીસ સ્ટાફની ઘટ વર્તાઈ રહી છે. ગુજરાત સરકાર નવી ભરતી કરશે તો જિલ્લાને વધુ સ્ટાફ મળશે. હાલ આ અંગેની પ્રક્રિયા ચાલી રહી છે. શાળામાં સગીર બાળકો વાહનો લઈને આવે છે તે અંગે વાલીઓ જાગૃત બનવું જરૂરી છે. આવા કિસ્સામાં પોલીસે વિશેષ ઝુંબેશ હાથ કાર્યવાહી કરી રહી છે. આવનારી 31 ડિસેમ્બરને ધ્યાને રાખી સંઘ પ્રદેશમાંથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં પોલીસ મહાનિરીક્ષક સુરત રેન્જના પ્રેમવીરસિંહ ઉપરાંત તેમની સાથે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કનમરાજ વાઘેલા, આઈપીએસ અંકિતા મિશ્રા, વાપી ડિવિઝન વિભાગના ડીવાયએસપી બીએન દવે, ડીવાયએસપી કુલદીપ નાઈક તેમજ વાપી ડિવિઝનના વાપી, ડુંગરા, જીઆઈડીસી પોલીસ સ્ટેશન, એલસીબી એસઓજી થાણાના પોલીસ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જીઆઈડીસી તરફથી વીઆઈના પ્રમુખ સતીશ પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખ પંકજ પટેલ, વીઆઈ એડવાઇઝરી કમિટીના મિલન દેસાઈ, હેમંત પટેલ, વાપી નગરપાલિકા ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ અને સભ્ય મિતેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાફિકનું મહેકમ અહીંયા ઊભું કરવાનું છે. ગવર્મેન્ટમાંથી પણ વેહિકલ આપણે પાસ કરાવી કારણ કે સાહેબ અહીંયા દમણ છે, એના માટે જરૂરિયાત પગલાં લ્યો. સરકારમાં ઘણું વહેલું તમે રજૂઆત કરશો. આમ સારી વાત છે કેમ કે કનુભાઈ સાહેબ ફાઇનાન્સ મિનિસ્ટર છે, એમને બધું માટે મોકલી આપેલું છે. ગુનો કરીને જતું રહેતું છે, કોઈને પોતે જ પોતાના એવોર્ડનેસ પ્રમાણે પોતે કેમેરા મૂકીને નગરપાલિકાના અમારા તરફથી ખાસ અભિનંદન છે. અને તમે જે રીતે હમણાં વલસાડ જિલ્લામાં જે સરસ કામ કરી રહ્યા છે, અમને બધાને ખાસ એવોર્ડ મળેલા છે. અમે બધા પ્રાઉડ, અમારા માટે પ્રાઉડ છે કે વલસાડ જિલ્લામાં આ સરસ મજા એવોર્ડ મળે ને જે રીતે. આજરોજ વાપી વિસ્તારની મુલાકાત લેવામાં આવેલી અને આ મુલાકાત દરમિયાન વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના આગેવાનો અને વાપી નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવામાં આવેલી. અને આ દરમિયાન વાપી ટાઉન અને વાપી જીઆઈડીસી અને વિસ્તારની લગત જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી. અને આમાં જે પોલીસથી લગત જે સમસ્યાઓ છે આમાં મુખ્યત્વે એક વાપી અને ડુંગરા, પારડી વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓનું નેટવર્ક વિકસાવવામાં આવે એવી એક રજૂઆત હતી અને અમુક ટ્રાફિકથી સંબંધિત રજૂઆતો હતી. તો જ્યાં સુધી સીસીટીવીની વાત છે એના માટે અમારું જે વિશ્વાસ પ્રોજેક્ટ છે ગુજરાત સરકારનું, આ વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ 2માં વાપી, ડુંગરા, પારડી આ બધા વિસ્તારને આવરી લેવામાં આવનાર છે, જેમાં 150 થી વધુ કેમેરાઓ આ વિસ્તારમાં લાગશે, જેનાથી જે ગુનાખોરી છે એના ઉપર બહુ મેદાન છે અંકુશ લેવામાં પોલીસને સફળતા મળશે. અમુક ટ્રાફિકની રજૂઆતો હતી, એના માટે જે સ્થાનિક પોલીસ છે એને સ્થાનિક આગેવાનો સાથે સંકલન કરીને આ ટ્રાફિકની સૂચનાઓની જે સમસ્યાઓ છે એને હલ લાવવા માટેની સૂચનાઓ આપવામાં આવે છે. તો એક તો વાલીઓને એક અમારી અપીલ છે કે નાના બાળકોને વાહન નહીં આપે. વલસાડના પાગણાવાડામાં 3.61 કિલોના ગાંજાના જથ્થા અને 2.61 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો.
વલસાડના ભાગડાવાડામાં ચાલતા નશીલા પદાર્થના રેકેટનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. વલસાડ એસઓજીની ટીમે ભાગડાવાડા વિસ્તારના ગ્રીન પાર્ક 4 ખાતે મોહમ્મદ હસીફ સાહિલ કાઝી પાસેથી 3.61 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસઓજી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને અંદાજે 2.61 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પારડી પોલીસ મથકે બેંકના સંચાલકો સાથે બેઠક યોજી સીસી કેમેરા સિક્યુરિટી ગાર્ડ અંગે ચર્ચા કરી સૂચના અપાઈ. પારડી પોલીસ મથકે બેંકના સંચાલકો સાથે બેઠક યોજી સુરક્ષા બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને સિક્યુરિટી રૂપે જે જગ્યાએ સીસીટીવી કેમેરા બાકી છે ત્યાં સીસીટીવી કેમેરા મૂકવા માટે પોલીસે સૂચના આપી છે. ખાસ કરીને વિવિધ બેંકોમાં ગઠિયાઓ પૈસાની થેલી કાપી એટીએમમાં ગ્રાહકો સાથે ફ્રોડ, ચીલ ઝડપ જેવી ઘટનાને લઈ ચર્ચા કરવા પારડી પોલીસ મથકના પીએસઆઈ વસાવાના અધ્યક્ષ સ્થાને પારડીમાં આવેલ સરદાર ભીલાડવાડા, બેંક ઓફ બરોડા, HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ICICI બેંક, કેનરા બેંક સહિતની બેંકોના સંચાલકો સાથે પારડી પોલીસની બેઠક મળી હતી, જેમાં એટીએમ મશીન સાથે જે ચેડા થાય છે એ ચેડા અટકાવવા માટે એટીએમની આજુબાજુ કોણ વ્યક્તિ છે એની જાણકારી મેળવવા માટે બહાર પણ સીસીટીવી કેમેરા મૂકવા સૂચના આપી હતી. સીસીટીવી કેમેરાના ફૂટેજ થકી તાત્કાલિક ગુનેગાર સુધી પહોંચી શકાય છે. તેમજ ગ્રાહકોની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ મૂકવા સહિતના મુદ્દે ચર્ચા કરી સૂચના આપવામાં આવી હતી. अपनी बैंक में तो पता चल जाएगा. वैसा सिक्योरिटी को इतना अलर्ट करो कि कोई काम नहीं है, ऐसे खड़ा हो ना तो उनको वैसे एटीएम में भी देखना कि ज्यादातर फ्रॉड वाले हैं ना एटीएम क्रॉस करने के लिए वो वहीं पर खड़े रहते हैं 24. तो सिक्योरिटी बोलो तो उसको अंदर ही मत जाने दो, तो एटीएम का तो एक सेफ हो जाएगा. भाई सिक्योरिटी का रहता है 24 आवर्स. बराबर. ભરૂચના પાલેજ પોલીસના જીઆરડી જવાને નાણા સાથેનું પર્સ મૂળ માલિકને પરત કરી માનવતા મહેકાવી. પોલીસ પ્રજાનો મિત્ર છે એ યુક્તિને ખરા અર્થમાં એક જીઆરડી જવાને સાર્થક કરી બતાવી છે. ભરૂચના પાલેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી જવાન સરફરાઝ પઠાણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જીઆરડી જવાને એક વ્યક્તિનું નાણાંનું પર્સ પાલેજ ટાઉનના મધ્ય ભાગમાં આવેલ બજારમાં પોલીસ લાઇન પાસેથી મળ્યું હતું. સરફરાઝ પઠાણે પોતાને મળેલ પર્સ પાલેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા અમલદાર રાજેશભાઈ દેવરામભાઈને સોંપ્યું હતું. રાજેશભાઈ પર્સને તપાસતા તેમાંથી રોકડ રકમ, એક ફોટો તેમજ સ્ટુડિયોનું કાર્ડ મળી આવ્યું હતું. તેઓએ ફોટો તેમજ સ્ટુડિયો કાર્ડના આધારે મૂળ માલિકની શોધખોળ આદરી હતી. ફોટાના આધારે પર્સના મૂળ માલિક ફેઝાન સારોદી હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ ફેઝાન સારોદીનો સંપર્ક કરી પાલેજ પોલીસ મથકમાં બોલાવી જીઆરડી જવાન સરફરાઝ પઠાણના હસ્તે પર્સ પરત કર્યું હતું. મૂળ માલિકને પર્સ પરત કરતા તેઓએ જીઆરડી જવાન સરફરાઝ પઠાણનો આભાર વ્યક્ત કર્યો હતો. જીઆરડી જવાને પ્રામાણિકતા બતાવતા તેઓને ચોમેરથી પ્રશંસાઓ સાંભળવા મળી રહી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.